અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલી એક ફાર્માસ્યુટિકલ્સ કંપનીને નિશાન બનાવી તસ્કરોએ આશરે 30,000થી વધુના મુદ્દામાલની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યો છે। પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ અને સચોટ બાતમીના આધારે 2 પરપ્રાંતીય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ અંકલેશ્વરમાં રહેતા અને જીઆરડીસી સ્થિત રાજેશ ફાર્માસ્યુટિકલ્સ નામના કારખાનાના સંચાલક વિકાસ બળદેવભાઈ પ્રજાપતિ ગત 2 જુલાઈના રોજ સાંજે રાબેતા મુજબ પોતાની ફેક્ટરી બંધ કરીને ઘરે ગયા હતા। આ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ફેક્ટરીની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા। તસ્કરોએ ઇલેક્ટ્રિક રૂમનો દરવાજો ખોલી અંદરથી 5 HP અને 3 HPની 2 ઇલેક્ટ્રિક મોટર તેમજ અંદાજે 20 મીટર જેટલો કિંમતી કોપર વાયર મળી કુલ 30,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે એટલે કે 3 જુલાઈની સવારે જ્યારે સંચાલકે ફેક્ટરી ખોલી ત્યારે અંદરનો નજારો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા। ઇલેક્ટ્રિક રૂમમાંથી કિંમતી સામાન ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે ગઈકાલે ફેક્ટરી સંચાલક દ્વારા અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદના આધારે જીઆરડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોને આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે સચોટ કડી મેળવીને ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને 5 જુલાઈના રોજ સાંજે 4 વાગે ઝડપી પાડ્યા હતા। જીઆરડીસી પોલીસે ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ ઉંમર વર્ષ 26 રહેવાસી જુતાલી ગામ અંકલેશ્વર મૂળ વતન બાંદા ઉત્તર પ્રદેશ અને જીતેન્દ્ર કુમાર શ્યામદાસ રહેવાસી ગડખોલ અંકલેશ્વર મૂળ વતન ધનબાદ ઝારખંડ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી।